3 પ્રશ્નો અને સોનેરી નદીની મુસાફરી. ખૂબ જૂના સમયની વાત છે. એક નાનકડા ગામમાં આર્યન નામનો એક યુવાન રહેતો હતો. આર્યન ખૂબ જ પ્રામાણિક અને દયાળુ હતો, પરંતુ તેનું નસીબ ક્યારેય તેનો સાથ ન આપતું. તે ગમે તેટલી મહેનત કરે પણ અંતે તે નિષ્ફળ જ જતો. કંટાળીને એક દિવસ તેણે નક્કી કર્યું કે તે દુનિયાના સૌથી જ્ઞાની સાધુ પાસે જશે, જે પેલા દૂરના પર્વતો પર રહે છે, અને તેમને પૂછશે કે મારું નસીબ ક્યારે બદલાશે. જ્યારે આર્યન પોતાની મુસાફરી શરૂ કરી, ત્યારે રસ્તામાં તેને 3 અલગ અલગ વ્યક્તિઓ પ્રાણીઓ મળ્યા. એક શ્રીમંત વેપારી જેની એક સુંદર દીકરી હતી, પણ તે બોલી શકતી નહોતી. વેપારીએ આર્યનને વિનંતી કરી કે જો તમે જ્ઞાની સાધુને મળો તો પૂછજો કે મારી દીકરી ક્યારે બોલશે. એક જાદુઈ બગીચાનો માલિક, જેના બગીચામાં દુનિયાના સૌથી મોંઘા ફળના ઝાડ હતા, પણ તે બધા સુકાઈ જતા હતા. તેણે પૂછ્યું, પૂછજો કે મારા ઝાડ ફરી ક્યારે લીલાછમ થશે. એક વિશાળ અજગર, જે પહાડના રસ્તે સૂતો હતો, તેણે કહ્યું, હું હજારો વર્ષોથી મોક્ષ મેળવવા માંગુ છું, પણ નથી મળતો. પૂછજો કે મારો ઉદ્ધાર ક્યારે મળશે. આર્યને વચન આપ્યું કે તે બધાના પ્રશ્નો પૂછશે. જ્ઞાની સાધુ સાથે મુલાકાત. ઘણી મુસીબતો વેઠીને આર્યન પર્વતની ટોચ પર પહોંચ્યો. ત્યાં સાધુ ધ્યાન ધરી રહ્યા હતા. જ્યારે તેઓ જાગ્યા ત્યારે આર્યને પોતાની ઓળખાણ આપી. સાધુએ કહ્યું, બેટા, હું તારા માત્ર 3 જ પ્રશ્નોનો જવાબ આપીશ. આર્યન મૂંઝવણમાં મુકાઈ ગયો. તેની પાસે તો 4 પ્રશ્નો હતા, એક પોતાનો અને 3 રસ્તામાં મળેલા લોકોના. આર્યને વિચાર્યું, હું તો યુવાન છું, મારું નસીબ તો પછી પણ સુધરી જશે, પણ પેલા વેપારીની દીકરી, સુકાતા ઝાડ અને પેલા અજગરનું દુઃખ મોટું છે. તેણે નિસ્વાર્થ ભાવે પોતાના પ્રશ્નનો ત્યાગ કરી દીધો અને પેલા 3ના પ્રશ્નો પૂછ્યા. સાધુએ 3યના ઉત્તર આપ્યા. વળતી મુસાફરી અને ચમત્કાર. આર્યન પાછો ફર્યો અને સૌથી પહેલા અજગરને મળ્યો. સાધુએ કહ્યું હતું કે અજગરના માથા પર જે કિંમતી મણી છે, તે જો તે કોઈને દાન કરી દે તો તેને મોક્ષ મળી જશે. અજગરે ખુશ થઈને તે કિંમતી મણી આર્યનને ભેટ આપી દીધી. અજગર મુક્ત થઈ ગયો અને આર્યન અચાનક દુનિયાનો સૌથી ધનિક માણસ બની ગયો. ત્યારબાદ તે બગીચાના માલિકને મળ્યો. સાધુએ કહ્યું હતું કે બગીચાની જમીન નીચે 7 સોનાના ઘડા દબાયેલા છે, જેના કારણે મૂળિયા ઊંડા નથી જઈ શકતા. માલિકે જમીન ખોદી અને સોનું કાઢી લીધું. તેણે અડધું સોનું આર્યનને આપ્યું અને તેના ઝાડ ફરી ફળવા લાગ્યા. અંતે તે વેપારી પાસે પહોંચ્યો. સાધુએ કહ્યું હતું કે જ્યારે આ છોકરી તેના સાચા જીવનસાથીને મળશે, ત્યારે તે આપોઆપ બોલવા લાગશે. જેવો આર્યન ત્યાં પહોંચ્યો અને વેપારીની દીકરીને તેને જોઈ, તે બોલી ઉઠી, પિતાજી, જુઓ, પેલા ભલા માણસ પાછા આવ્યા. વેપારીએ ખુશ થઈને પોતાની દીકરીના લગ્ન આર્યન સાથે કરાવ્યા. વાર્તાનો સાર. આર્યન પોતાનું નસીબ પૂછવા ગયો હતો, પણ તેણે બીજાના ભલા માટે પોતાનો સ્વાર્થ છોડી દીધો. પરિણામે તેને શોધવા વગર સંપત્તિ, સન્માન અને પ્રેમ બધું જ મળી ગયું. જ્યારે તમે બીજાના જીવનમાં દીવો પ્રગટાવો છો ને, ત્યારે તમારા રસ્તામાં અંજવાળું આપોઆપ થઈ જાય છે.
આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ